નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। સ્વપ્નમાં મૃતદેહ જોવું ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને જેમણે આવા સ્વપ્ન જોયું છે તે આશ્ચર્યચકિત થાય છે કે તેનો અર્થ સારો છે કે ખરાબ। અમે તમને જણાવીશું કે કેટલીક વાર સપનાનો પણ સારો અર્થ હોય છે અને તે તમે સ્વપ્ન કેવી રીતે જોયું તેના પર નિર્ભર કરે છે। તેથી જ આજે અમારા લેખમાં આપણે સ્વપ્નમાં મૃતદેહ શરીર જોવાનો અર્થ સમજાવીશું। આ લેખમાંથી તમને સ્વપ્ન વિશે સંપૂર્ણ માહિતી મળશે, જેના દ્વારા તમે જાણી શકો છો કે આ સ્વપ્ન તમારા માટે શુભ છે કે અશુભ। સ્વપ્નમાં મૃતદેહ પોતાનું શરીરનું જોવાનો અર્થ શું છે? જો તમે ક્યારેય સ્વપ્નમાં પોતાને મૃત જોયો હોય તો સમજી લેવું કે આ એક શુભ સંકેત છે અને શુભ માનવામાં આવે છે। આવા સ્વપ્નમાં એવું દેખાય છે કે તમારી મોટી મુશ્કેલીઓનો અંત આવવાનો છે। જો તમને કોઈ શારીરિક સમસ્યા હતી તો તે હવે રહેશે નહીં। સ્વપ્નમાં પાણીમાં શબ જોવાનો અર્થ શું છે? જો તમે સપનામાં પાણીમાં કોઈની લાશ જુઓ તો સમજો કે તે ખરાબ સંકેત છે અને લાશ અજાણ્યા વ્યક્તિની હોય તો પણ તે ખરાબ છે। પરંતુ જો તમે તમારું પોતાનું મૃત શરીર જુઓ છો તો તે એક સારો સંકેત છે માનવામાં આવે છે। જો કે તેનો અર્થ સ્પષ્ટ નથી। તમારા સપનામાં પાણીમાં મૃત શરીર જોવાનો અર્થ એ છે કે તમારે આગળ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। સ્વપ્નમાં કૂવામાં મૃતદેહ જોવાનો અર્થ શું છે? જો તમે સપનામાં ક્યારેય કોઈની લાશ કૂવામાં જોઈ હોય તો તે ખરાબ સંકેત છે જે તમને જોખમમાં મૂકી શકે છે। તેથી તમારે તેનાથી દૂર રહેવું જોઈએ। ભવિષ્યમાં તમારે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને તેનાથી બચવા માટે તમારે પૂજા કરવી જોઈએ। તમારે પ્રાર્થના કરવી જોઈએ જેથી તમે આ મુશ્કેલીઓથી બચી શકો। સ્વપ્નમાં વિકૃત શબ જોવાનું શું છે? જો તમે સપનામાં વિકૃત શબ જોયું હોય તો તે ખરાબ સંકેત છે। આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ શારીરિક સમસ્યા થઈ શકે છે। તેથી તમારે સાવચેત રહેવાની અને આ ક્ષણે મુસાફરી ન કરવાની કાળજી લેવાની જરૂર છે। સ્વપ્નમાં સળગતી લાશ જોવાનો અર્થ શું છે? સપનામાં મૃત લોકોને જોવું સારું છે, પરંતુ જો તમે સપનામાં કોઈ અજાણ્યા વ્યક્તિને સળગતા જોયા હોય તો તે ખરાબ સંકેત હોઈ શકે છે। આનો અર્થ એ થઈ શકે છે કે ભવિષ્યમાં કોઈ નવો દુશ્મન તમને પરેશાન કરી શકે છે। તેથી તમારે સાવચેત રહેવું જોઈએ। સ્વપ્નમાં ઘણા મૃતદેહો જોવાનું શું છે? જો તમે તમારા સ્વપ્નમાં ઘણા બધા મૃતદેહો જોયા હોય તો તે એક સારો સંકેત હોઈ શકે છે। ખાસ કરીને જો તમે કબ્રસ્તાનમાં જોયું હોય તો તે એક શુભ સંકેત છે અને તેનો અર્થ એ થઈ શકે છે કે તમને જે શારીરિક સમસ્યાઓ થઈ શકે છે તેનો લાભ તમને મળશે। તાજેતરમાં સામનો કરવા જઈ રહ્યા છીએ। સ્વપ્નમાં મૃત શરીરને જીવંત જોવું તે શું છે? આ એક ખરાબ સપનું છે અને એ સંકેત છે કે તમને શારીરિક અને માનસિક સમસ્યાઓ હોઈ શકે છે। તેથી તમારે તેના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ જેથી તમને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે।